नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सवपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આપણે ગઈ વખતે પત્રાંક 506 પૂરો કર્યો. તે પછીથી 507 પત્રાંક છે. એમાં કૃપાળુદેવે તેમને પ્રારબ્ધ અનુસાર એટલે કે કર્મના ઉદય અનુસાર જે ઉપાધિ રહે છે એની વાત લખી છે. આપણે એ ખાસ લેતા નથી. તે પછીથી પત્રાંક 508 છે તે લઈએ છીએ. મુંબઈ જેઠ સુદ 14 રવિવાર સંવત 1950. પરમ સ્નેહી શ્રી સુભાગભાઈને આ પત્ર લખ્યો છે. કૃપાળુદેવ લખે છે કે આપનો કાગળ એક સવિગત મળ્યો હતો. ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, તે ક્ષમા કરશો. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિ દશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે અને જેમાં અત્યંત અપ્રમાદ યોગ ઘટે છે તેમાં પ્રમાદ યોગ જેવું થાય. વર્તમાનમાં જે ઉદય છે એટલે વેપાર વગેરેમાં જે કાર્યમાં એ રહ્યા છે તો પછી પોતાને જે કરવું છે સમાધિ દશાએ લક્ષ્ય એટલે કે પોતાને પોતાના સ્વરૂપમાં વિશેષતાથી એકાગ્રતાનો પુરુષાર્થ કરવો છે એની મુખ્યતા ન રહે કે છે કે એમ અપ્રધાનપણે રાખવો પડે. સમાધિ દશાએ જે લક્ષ્ય છે તે લક્ષ્ય એમને એમ અપ્રધાનપણે રાખવો પડે. મુખ્યતા એની કરવી છે અને અત્યારે બીજું બધું ચાલી રહ્યું છે એટલે એ ઠીક નથી થઈ રહ્યું. અને સાથે બીજી વાત પણ લખે છે કે અને જેમાં અત્યંત અપ્રમાદ યોગ ઘટે છે તેમાં પ્રમાદ યોગ જેવું થાય. જેમાં પ્રમાદ ન હોવો જોઈએ, અપ્રમાદ યોગ એટલે કે બિલકુલ જેમાં પ્રમાદ ન હોવો જોઈએ એમાં પછી પ્રમાદ જેવું થાય. એટલે કે બાહ્ય પ્રવૃત્તિમાં રાજી રહેવું એને પ્રમાદ કહેવામાં આવે છે. સ્વભાવ ભાવથી વિચલિત થવું એને પ્રમાદ કહેવામાં આવે છે. સ્વરૂપનું લક્ષ્ય ન કરવું એને પ્રમાદ કહેવામાં આવે છે. તો એમ થાય એવો પ્રમાદ થઈ જાય. જે કરવા યોગ્ય નથી તે થાય, પોતાનો સમય વેડફાઈ જાય. કૃપાળુદેવને સમાધિ દશાએ પ્રવર્તવું છે અને એમાં આ જે કાંઈ કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે તો એથી એમને લખ્યું છે કે વારંવાર ખેદ થાય છે, એ માટે ખેદ થાય છે. આગળ લખે છે કદાપી તેમ નહીં તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી. કદાચ એટલું બધું એમ ન હોય તો પણ કાંઈ સંસારને વિશે રુચિ કરવા જેવું નથી. સંસારને વિશે રુચિ કરવી એટલે
પોતે શુભાશુભ ભાવે થવું એ જ જીવનો સંસાર છે. એટલે શુભાશુભ ભાવે થવામાં કઈ રુચિ કરવા જેવું નથી. સંસારને વિશે એટલે કઈ માત્ર આ બધા પદાર્થો, બાહ્ય પદાર્થો એ કઈ એનો સંસાર છે એમ નથી. જગતના પદાર્થો કોઈનો સંસાર નથી. જીવના રાગ દ્વેષના ભાવ છે તે દરેક જીવનો પોતાનો સંસાર છે. પોતે જેવા રાગ દ્વેષના ભાવ કરે છે, શુભાશુભ ભાવે પ્રવર્તે છે, એ જીવનો સંસાર છે. અને એ સંસાર દશા જીવ પોતે ઊભી કરે છે. એટલે એમાં કઈ રુચિ કરવા જેવું નથી. જે ભવનું કારણ થાય છે, જે બંધનું કારણ થાય છે, એવી આ સંસાર પર્યાય, એમાં રુચિ કરવા જેવું નથી. સંસાર પર્યાય જાય ક્યારે? સિદ્ધની પર્યાય થાય તો સંસાર પર્યાય જાય. મુખ્ય બે જ પર્યાય છે. અનાદિથી આ જીવ સંસાર પર્યાયમાં છે અને પછી પુરુષાર્થ કરે છે અને સિદ્ધ પર્યાયને પ્રગટ કરે છે. તો પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શનથી માંડી અને એ સિદ્ધ દશા પ્રગટ કરે એટલો સમય એનો એ પુરુષાર્થનો સમય કહેવાય કે જેમાં ખરેખર એ શરીર સહિત હોય તો પણ, એને શુદ્ધભાવ થતા હોય તો પણ એને સંસાર દશા નિશ્ચયથી ન કહેવાય. એ સાધક દશા છે. એટલે સંસાર દશા પછી આવી સાધક દશા, જે નિશ્ચયથી સાધક દશા છે, જેમાં પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, એવો તો થોડોક કાળ હોય અને પછી એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે. એટલે સિદ્ધ દશા અનંત કાળ સુધી રહે છે. એટલે જીવને સંસાર દશા તો અનાદિની છે અને સિદ્ધ દશા એને પ્રગટ કરવાની છે. તો એમાં વચ્ચે અતિ અલ્પકાળ એનો સાધક દશાનો છે. અને એ સાધક દશાનો કાળ એ ચૂકી જાય તો સંસાર પર્યાય ચાલુ જ રહે, સિદ્ધ પર્યાય પ્રગટ ન થાય. એટલે એ સંસાર પર્યાયમાં જ રુચિ કરવામાં આવે તો પ્રમાદ કહેવાય. અને એ પ્રમાદ એટલે પોતાના સ્વરૂપનું લક્ષ ન કરવું. અને એમ પ્રમાદમાં રહી અને જીવો ભવના ભ્રમણ કર્યા કરે છે. એવા સંસારને, એ સંસારની રુચિને કૃપાળુદેવ ઈચ્છતા નથી. એટલે અહીંયા કહે છે કે કદાપી તેમ નહીં તો પણ આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી. રુચિ તો થતી જ નથી. એમને પણ સ્વરૂપની જ રુચિ છે. પુરુષાર્થ પણ એવો છે. એટલે કહે છે કે પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. તેને વિશે જરૂર સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. પેલી વાત તો એ લીધી કે પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. પોતાનું સ્વરૂપ એમાં બાહ્ય ના કોઈ રસ નથી. પરના લક્ષ્ય થતા જે ભાવ વિભાવ એ તો એમાં નથી. એ સંસાર દશા જે છે એને વિશે જ્ઞાની ધર્મીને તો ક્યારેય રુચિ થતી નથી. પોતાનું સ્વરૂપ જે પૂર્ણ છે, શુદ્ધ છે, એનો એકવાર અનુભવ થયો છે તો એની જ દ્રષ્ટિ રહે છે. સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં સંસારને વિશે. તેને વિશે અલ્પ પણ રુચિ થાય નહીં. સંસારને વિશે કોઈ રસ પડે નહીં. સંસારની રુચિ જેને છે એને સ્વરૂપની રુચિ નથી. અહીંયા બીજી રીતે અર્થ કરીએ તો પણ એમ જ છે કે પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. તો સંસારનું સ્વરૂપ જે છે એમાં કાંઈ રસ લેવા જેવું નથી. એ રસ રહિત છે. એટલે એમાં રુચિ કરવા જેવું નથી. અને બીજી રીતે લઈએ તો એમ પણ કહેવાય કે પોતાનું સ્વરૂપ જે છે એમાં સંસારની જે રુચિ છે એવી રુચિ થતી નથી. એટલે સ્વરૂપને વિશે બીજો અન્ય કોઈ વિકલ્પ નથી. અને એમ જ
વિચારવાન જીવને એટલે કે જે સાધક જીવ છે એને, જેને આત્માની અનુભૂતિ થઈ છે, એને એમ જ હોય છે, એને સંસાર વિશે, પર વિશે, બાહ્ય વિશે કોઈ રસ પડતો નથી, રુચિ થતી નથી. તેને વિશે જરૂર સદવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગે છે એટલે કે એમ કોઈનો ભય લાગે છે એવો અર્થ નથી. સંસાર ભયરૂપ લાગે છે એટલે કે આ સંસાર છે તે દુઃખનું જ કારણ છે અને એની રુચિ કરવાથી છેવટે ભવના ભ્રમણ જ થવાના છે એમ ભયરૂપ લાગે છે. એટલે આ સંસારની રુચિ ન થાય, સંસારમાં રાચી ન રહેવાય. સંસાર તરફની રુચિ થઈ જશે, થોડોક પણ સમય સંસારની પ્રવૃત્તિમાં એટલે કે સ્વભાવ ભાવને છોડી અને શુભાશુભ ભાવમાં રહેવામાં આવશે તો સંસાર વધી જશે. એટલે વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. જે અનાદિથી દુઃખનું કારણ છે એવો સંસાર, એવા જીવના શુભાશુભ ભાવ જે બંધનું કારણ છે, જે ભવના ભ્રમણનું કારણ છે, એ ન થાય એટલા માટે એમ કહે છે કે એ ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે. તેથી મોટો ત્રાસ વર્તે છે અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. શુક્રા ભયરૂપ લાગે છે. જ્ઞાનીને એટલા માટે ભયરૂપ લાગે છે કે એને કારણે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકતા નથી. સંસારની પ્રવૃત્તિમાં જો રહે છે તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે એ કરી શકતા નથી. મોક્ષ માર્ગમાં પ્રવર્તવું છે એ કરી શકતા નથી. એટલે કે છે કે ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, બીજું કોઈ કારણ જણાતું નથી. માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે. શેમાં વર્તવું થાય છે? સંસારમાં. અને કેવી રીતે વર્તવું થાય છે? તો કે આત્મ સ્વરૂપને અપ્રધાન રાખીને. મુખ્ય તો આત્મ સ્વરૂપને કરવાનું હતું, સ્વરૂપમાં પ્રધાનતા રાખી અને જીવન વ્યતીત કરવાનું હતું. એને બદલે એમાં ગૌણતા થઈ જાય અને સંસારની પ્રવૃત્તિ, શુભાશુભ ભાવની પ્રવૃત્તિમાં મુખ્યતા થઈ જાય. એ જ્ઞાની ધર્માત્માને ક્યારેય ગમતું નથી, ક્યારેય રૂચતું નથી. એ સત્વરે એને છોડવાનો જ પ્રયત્ન કરે છે. અને એવી બાહ્ય પ્રવૃત્તિઓ વગેરે એમને એટલા માટે ભયરૂપ લાગે છે કે એમાં એ વધારે ને વધારે ખૂંચતા જશે તો પોતાના સ્વરૂપમાં ક્યારે જશે? પોતાના સ્વરૂપને ભૂલી જશે. એટલે એમને એ પોસાતું નથી. પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહારમાં રહેવું પડે છે એ એમને ગમતું નથી. એટલે કે છે કે ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે. જે પ્રધાન રાખવાનું છે, જે મુખ્ય રાખવાનું છે, શું? પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ હંમેશા મુખ્ય કરી અને જીવન વ્યતીત કરવાનું છે. એટલે જયારે સ્વરૂપની મુખ્યતા હોય તો વારંવાર એ સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન પણ હોય ને. મુખ્ય રાખવું એટલે શું? પ્રધાન રાખવું એટલે શું? પોતાનું સ્વરૂપ તો પોતાને પ્રધાન ભાષ્યું જ છે. પોતાના સ્વરૂપનું મહાત્મ્ય તો આવ્યું જ છે, એની તો શ્રદ્ધા થઈ છે. પણ વ્યવહારમાં એટલે કે જે રોજિંદો વ્યવહાર છે એમાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહ્યા કરે અને ક્યારે આમાંથી નીકળી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે એમ રહ્યા કરે, એમ મુખ્યતા રહે. વિશેષ સમય સ્વરૂપમાં એકાગ્રતા માટે જાય, એવી પ્રવૃત્તિ માટે જાય. અને જો એમ નથી થતું તો દુઃખ થાય છે. એટલે કહે છે કે એ આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે, તેથી મોટો ત્રાસ વર્તે છે, દુઃખ થાય છે અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે. એવી સંસારની પ્રવૃત્તિથી છૂટવા માટે જ પ્રયત્ન થાય છે. એ જ લક્ષ્ય રહે છે કે કેમ કરીને આ સંસારની પ્રવૃત્તિઓથી છૂટીએ, પોતાના સ્વરૂપમાં વધારે ને વધારે કેમ કરીને રહીએ.
અને આગળ લખે છે કે તથાપિ હજુ તો અંતરાય સંભવે છે અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે. કેટલીક પ્રવૃત્તિઓ એવી ચાલતી હોય, આરંભ સમારંભ કેટલાક થઈ ગયા હોય, શરૂઆત કેટલાક કાર્યોની થઈ ગઈ હોય, એટલે પછી એને કારણે અંતરાય તો આવવાના જ છે. શેમાં અંતરાય આવવાના છે? પોતાના સ્વરૂપમાં જવામાં અંતરાય પડવાનો છે. સાધક દશામાં જે કરવું છે એ કાર્ય કરવામાં અંતરાય પડે. ક્યારે પડે? કે પોતે નવા નવા કાંઈક આરંભ સમારંભ કરે છે તો એને એવા અંતરાય પડે છે. એટલે કાંઈક ધંધાને વિશે, વેપારને વિશે કાંઈક એ વાત ચાલતી હશે એટલે પહેલેથી જે એમને એમ લાગે છે, તેથી કહે છે કે તથાપિ હજુ તો અંતરાય સંભવે છે અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે. પ્રતિબંધ એ રીતે રહ્યા કરે છે કે કેટલાક કાર્યો શરૂ કર્યા હોય તો એ કાર્યો વેપાર ધંધાના એ પૂરા કરવા પડે એટલે એ પ્રતિબંધ પણ રહ્યા કરે છે, કરવા પડે છે. ઈચ્છાપૂર્વક કરવા છે એમ નથી, પણ એ કરવા પડે છે. એવા ઉદય આવ્યા છે એટલે, અને એનો એમને ખેદ રહે છે. એ વાત વારંવાર કૃપાળુદેવે ઘણા પત્રમાં લખી છે. અને આગળ પણ લખે છે કે તેમજ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિશે પરાણે સ્થિતિ છે. તેને અનુસરતા એટલે આ પ્રતિબંધ, જે બાહ્ય વ્યવહાર આખો વેપાર ધંધાનો જે બધો કંઈ જે ચાલી રહ્યો છે એમાં એને અનુસરતા, એમાં રોકાઈ રહેતા, એવી પ્રવૃત્તિ કરતા અનેક પ્રકારના પછી વિકલ્પો પણ હોય. એટલે એ અનેક વિકલ્પથી ખારા લાગેલા સંસારને વિશે પરાણે સ્થિતિ થાય છે. એટલે એમ વિકલ્પોમાં રહેવું પડે છે, એમ સંસારમાં રહેવું પડે છે. અને સંસારને તો કૃપાળુદેવ ખારો કહે છે. ખારો લાગેલો આ સંસાર, એવા સંસારને વિશે સ્થિતિ થાય છે. એમને સંસારને વિશે સ્થિતિ પોસાતી નથી. શુભાશુભ ભાવે રાચી રહેવું કૃપાળુદેવને જરાય પોસાતું નથી. માત્ર પોતાનું સ્વરૂપમાં એકાગ્રતા, એનું જ ચિંતન, એ જ ધ્યાન, એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કૃપાળુદેવને પોસાતી નથી. એટલે વારંવાર આવા પત્ર એમણે લખ્યા છે. આગળ લખે છે કે તમે કેટલાક પ્રશ્ન લખો છો તે ઉત્તર યોગ્ય હોય છે, એટલે કે એનો જવાબ આપવા જેવો તો હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે. આ ઉપાધિ છે એટલે કે કર્મજનિત સંયોગો છે, એ ઉપાધિ છે, અને એમાં ઈચ્છા વિના જોડાવવું પડે છે. એટલે ચિત્ત શાંત રહેતું નથી. જે શાંતિ જોઈએ છે એવી શાંતિ પ્રાપ્ત નથી થતી. તેથી તમારા પ્રશ્નોના ઉત્તર નથી લખી શકાતા. તો એ રીતે પત્રાંક 508 છે. તે પછીથી પત્રાંક 509 છે, તે આપણે લઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. ઘણો લાંબો પત્ર છે. લલ્લુજી મહારાજ પ્રત્યે આ પત્ર લખાયો છે. પત્રાંક 509. મોહમયી અષાઢ સુદ છઠ, રવિવાર સંવત 1950. શ્રી સૂર્યપુર સ્થિત શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે. શું લખ્યું છે? શ્રી સૂર્યપુર સ્થિત એટલે સૂર્યપુરમાં હશે. શુભ વૃત્તિ સંપન્ન. જો વિશેષણ કેવા લખ્યા છે એમના માટે, લલ્લુજી માટે, લલ્લુજી મહારાજ માટે વિશેષણો લખ્યા છે કે શુભ વૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે. એટલા આદરથી પત્ર લખ્યો છે. યથા યોગપૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે.
લલ્લુજી મહારાજે 3 પ્રશ્નો સાથે લખ્યા હશે પત્રની સાથે. તો એના વિશે ગોપાળદેવ લખે છે કે એ પ્રશ્નને વિચારવા, એટલે પ્રશ્નનો ઉત્તર શું હોઈ શકે એવો વિચાર કરવો એ જીવને માટે હિતકારી છે. તો એમના એ પ્રશ્નોની વાત આમાં આવે છે. શું કહે છે કે આપનું પત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે, અને જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. આગળ લખે છે કે જીવ કાયા પદાર્થપણે જુદા છે, પણ સંબંધપણે સહચારી છે. જીવ અને શરીર પદાર્થપણે જુદા છે. દ્રવ્ય અપેક્ષાએ કહીએ તો 6 દ્રવ્યોમાં જીવ દ્રવ્ય છે, અને આ જે શરીર છે તે પૂદગળ દ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે. અને પદાર્થપણે વિચારીએ એટલે 9 પદાર્થ અથવા 9 તત્વો અથવા 7 તત્વો, એ રીતે જોઈએ તો પણ જીવ અને અજીવ. તો આ જે શરીર છે તે અજીવ છે. તો જીવ અને કાયા, જીવ અને શરીર પદાર્થપણે જુદા છે. એટલે પહેલા એ વાત તો કહી દીધી કે આ બંને જુદા તો છે જ, આ બંને જુદા તો છે, પણ શરીર સાથે આ જીવ રહ્યો છે. એટલે એ અપેક્ષાએ જે વાત કરવી છે ને, એટલે કહે છે કે પણ સંબંધપણે સહચારી છે, સાથે રહ્યું છે. સહચારી એટલે સાથે રહ્યું છે. એમ નથી કહ્યું કે એથી પોતાને કઈ લાભ થાય છે કે એથી પોતે કઈ પ્રાપ્ત કરે છે, એવી કોઈ વાત નથી લખી. શબ્દ, દરેક શબ્દ મહત્વનો છે. કૃપાળુ લખે છે કે પણ સંબંધપણે સહચારી છે, સાથે છે એટલો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નહીં. સાથે રહેલા જે હોય એની સાથેનો સંબંધ પણ કેવો સંબંધ કહેવાય? એક ક્ષણિક સંબંધ છે. સાથે છે અને એ સાથે ક્યાં કાયમ રહે છે? કેમ કે જીવ તત્વ એવું છે કે એને બીજાની કોઈની જરૂર નથી. એ પૂર્ણ છે, એ અપૂર્ણ નથી. એને પરની અપેક્ષા નથી, પર દ્વારા કઈ પ્રાપ્ત કરતો નથી. એવો આ જીવ ભગવાન આત્મા છે. એટલે ખરેખર એને કોઈની જરૂર નથી. પણ સંસાર પર્યાયમાં શરીર હોય છે, એ જેવા ભાવ કરે છે તો એવા ભાવને કારણે એવા બંધ પડે છે. તો નામ કર્મની પ્રકૃતિ એટલે શરીર, એ શરીર પણ એને હોય છે, જે ગતિ થઈ છે એને અનુરૂપ શરીર હોય છે. એટલે એ સાથે છે. પણ એ સહચારીપણું પણ ક્યાં સુધી છે? સાથે ક્યાં સુધી? સાથે ક્યાં સુધી છે? કે જ્યાં સુધી એ સિદ્ધ દશાને પામતા નથી ત્યાં સુધી. પણ ખરેખર જોઈએ, અધ્યાત્મ અપેક્ષાએ જોઈએ તો એ સહચારીપણું પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી એમ કહી શકાય. કેવળ જ્ઞાન થાય પછી ભલે ને ગમે તેટલો કાળ એ શરીર સાથે રહેવાનું થાય, છતાં પણ એ શરીરથી ખરેખર તો મુક્ત થઈ ગયા છે, શરીરથી અલિપ્ત થઈ જાય છે. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ, સિમંદર સ્વામીનો વિચાર કરીએ તો એ શરીર સહિત તો છે, શરીર તો છે, અને એમનું તો કેટલું બધું આયુષ છે, 1 કરોડ પૂર્વનું આયુષ છે. તો પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, તીર્થંકર પરમેશ્વર થયા છે. એમના શરીરમાંથી દિવ્ય ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે, અને 1 કરોડ પૂર્વનું આયુષ છે. તો ત્યાં સુધી તો પ્રભુ શરીર સાથે જ રહેવાના છે, એમનો આત્મા એ શરીર સાથે રહેવાનો છે. એટલે એ રીતે આપણે એમ કહી શકીએ કે શરીર સહિત છે, એટલે સંબંધ પણ સહચારી છે એવું એક રીતે દેખાય. પણ બીજી રીતે વિચાર કરીએ અધ્યાત્મ અપેક્ષાએ, તો જ્યારથી પ્રભુને કેવળ જ્ઞાન થયું ત્યાર પછી શરીર સાથેનો શું સંબંધ રહ્યો? કાંઈ સંબંધ રહ્યો નથી. હવે એ જે કંઈ પ્રવર્તન થઈ રહ્યું છે એ તો જાણે કે શરીર રહિત થયા હોય એ રીતે જ પ્રવર્તન થઈ રહ્યું છે. જન્મથી જ પરમ ઔદારિક શરીર તો હતું, પણ હવે જયારે કેવળ જ્ઞાન થયું છે ત્યાર પછી તો પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એ દિવ્ય ધ્વનિ છૂટે છે તો એ પણ કઈ ઈચ્છાપૂર્વક નથી. મન, વાણી અને કાયાથી પ્રભુ તો જુદા પડી ગયા છે, એવી એમની અદભુત દશા હોય છે. એટલે અધ્યાત્મ અપેક્ષા એમ કહેવાય. અને સાધક જીવને માટે તો એમ પણ કહેવાય કે જયારે સમ્યક દર્શન થાય છે અને
પહેલી વખત પોતે પોતાના આત્માને અનુભવે છે, આત્મામાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા, પ્રભુતા, અનંત ગુણને એક રૂપે એ જ્યારે અનુભવે છે ત્યારે જ પોતે કોણ છે એ નિર્ણય થઈ જાય છે, અનુભવ સહિતની શ્રદ્ધા થઈ જાય છે. તો એ રીતે એ અપેક્ષાએ તો એમ કહેવાય કે પોતે શરીરથી જુદા પડી જાય છે. ભલે શરીર સહિત છે અને ચોથું ગુણસ્થાન છે તો પણ શરીરને એ પોતાનું માનતા નથી. શરીર મારું છે, શરીર પોતાને લાભદાયી છે, પોતાને ઈષ્ટ છે, એવી બુદ્ધિ એમને ચોથા ગુણસ્થાનની દશામાં પણ હોતી નથી. એટલે આ જે સહચારીની જે વાત કરવામાં આવી છે એ એક અપેક્ષાએ તો એમ કહેવાય કે જેને સમ્યક દર્શન નથી થયું, જેને મિથ્યાત્વ છે, એને શરીર સાથે એકત્વ અને મમત્વ હોય છે. પણ છતાંય કોઈ અપેક્ષા એ સાધકને માટે પણ એ વાત છે. એટલે અહીંયા કૃપાળુદેવે વાત લખી છે. તો કહે છે કે જીવ કાયા પદાર્થપણે જુદા છે પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. બહુ સુંદર વાક્ય લખ્યું છે. એનો એટલો બધો વિસ્તૃત અર્થ થાય. સહચારી ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. કર્મનો ભોગ એટલે કે કર્મ પૂર્વે જે ભાવ કરીને બાંધ્યા હતા એ અત્યારે ઉદયમાં આવ્યા છે. તો એ ઉદયમાં આવ્યા છે, એ ભોગવાય છે. તો એ ભોગવાય છે તો દેહ સહિત ભોગવાય છે. દેહ વિના કઈ ભોગવાય છે? દેહ ન હોય તો કઈ કર્મ ભોગવી શકાતા નથી. ઉદય આવે છે તો શરીર સહિત છે અને એમ એ ઉદય ભોગવાય છે. એ શરીર વિના કઈ ભોગવાતા નથી. પાંચે ઇન્દ્રિયના વિષયો એ પણ એમ જ ભોગવાય છે. પણ શું લખ્યું છે કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. એટલે જો સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ કર્મના ઉદય આવ્યા હોય અને એવી સામગ્રી પણ ભોગની સામગ્રી વગેરે પ્રાપ્ત થઈ હોય. શરીર જે છે એ પણ એક પ્રકારે જોઈએ તો ભોગની જ સામગ્રી કહેવાય. તો એવી સામગ્રી પ્રાપ્ત થઈ હોય છતાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય તો એ જે કર્મના ઉદય જે ભોગવાય છે એ રુચિપૂર્વક ભોગવાતા નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને એમાં ઈષ્ટપણે ભોગવાતા નથી કે અનિષ્ટપણે પણ ભોગવાતા નથી. એમાં હિત બુદ્ધિપણે પણ ભોગવાતા નથી કે અહિત બુદ્ધિપણે પણ ભોગવાતા નથી. સમભાવે એ ભોગવાય છે. એટલે એનું કોઈ લક્ષ્ય રહેતું નથી. એ કરવા યોગ છે એમ, એ ભોગવવા યોગ છે એમ કઈ થતું નથી. એટલે એ રીતે વિચાર કરીએ તો શરીર સાથેનો સંબંધ ખરેખર તો સમ્યક દર્શન થતા એને છૂટી જાય છે. ભલે એ શરીર સાથે રહ્યો, શરીર સાથે હોય અને બધી ક્રિયાઓ પણ એવી થતી આપણને લાગે છે, છતાં પણ જ્ઞાની ધર્માત્મા એ શરીરથી અલિપ્ત થઈ જાય છે. સાધક દશાની અંદર જ એ અલિપ્ત થઈ જાય છે. એટલે આ વાક્ય કેટલું મહત્વનું છે કે સહચારીપણે છે અને એ ક્યાં સુધી? કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. કર્મનો ભોગ હોય જ એમ નથી. જ્ઞાની ધર્મીને શ્રદ્ધામાં જે કર્મ આવ્યા છે એને એ ભોગવે છે, વેદે છે એવું હોતું જ નથી. જ્ઞાની ધર્માત્માને એમ નથી હોતું. અજ્ઞાનીને એમ લાગે કે બધા ધર્મ જે આવ્યા છે એને ઉદય આવ્યા છે એને ભોગવવા જ પડે. ના, જ્ઞાનીની દ્રષ્ટિમાં એ ભોગવવા પડે એમ નથી હોતું. એ ભોગવાય છે અને પોતે તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને રહે છે. ચક્રવર્તીને કેટલી સામગ્રી અને કેટલા ભોગ હોય છે અને એ ચક્રવર્તી જે તીર્થંકર થાય છે એવા ચક્રવર્તીનો વિચાર કરીએ તો એટલી બધી સામગ્રી ને આ બધું હોય છે છતાંય શું એમની દ્રષ્ટિ ભોગ તરફ હોય છે, રુચિ હોય છે. એમાં એમને એવી શ્રદ્ધા હોય છે કે પોતાને આ સુખના કારણ છે. એવું તો કાંઈ હોતું નથી. એ તો ક્ષાયિક સંકિતિ હોય છે. એટલે ભલે ને ભોગ રહ્યા પણ એ ભોગ
ઉદય તરીકે છે, પણ એ ભોગવાય છે તો પણ એ સંભાવે ભોગવાય છે, એટલે એનું લક્ષ નથી હોતું, આત્મા તરફનો જ ભાવ રહે છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એકવાર થઈ છે એટલે એમની શાંતિ જળવાઈ રહે છે. ભોગ વખતે પણ જ્ઞાની ધર્માત્માની શાંતિ જળવાઈ રહે છે. ખરેખર તો એનું લક્ષ કરે છે તો એમને દુઃખ થાય છે, ખેદ થાય છે, આનંદ નથી થતો. અને દુઃખના પ્રસંગો જે છે એમાં પણ, એટલે કે જ્ઞાની કોઈ ચોથા ગુણ સ્થાનની દશામાં હોય અને એને શારીરિક પીડા વગેરે જે ભોગવાતા હોય તો એમાં પણ એને એમ નથી થતું કે આ મને દુઃખ છે, એમ નથી થતું, મારે આવી પીડા આવી પડી છે, મારે ભોગવવા પડે છે, એમ નથી થતું. એ કર્મના ઉદયો આવ્યા છે તો આવ્યા છે, અને એનું લક્ષ કરીને અમે રોકાઈ રહેતા નથી. જો એનું લક્ષ કરીએ છીએ તો શા માટે લક્ષ થાય છે એમ એને ખેદ થાય છે કે એનું લક્ષ કરવા જેવું જ નથી, એ જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એટલે આ વાત બહુ મહત્વની કૃપાળુદેવે કરી છે કે જીવ કાયા પદાર્થ પણ જુદા છે, પણ સંબંધ પણ સહચારી છે. અને એવું સહચારી પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે. દૂધ અને પાણી ભેગા થયા હોય તો આપણને એમ લાગે કે આ ભેગા થયા કેવી રીતે જુદા પાડીએ, પણ વસ્તુ તો એ પાણી અને દૂધ જુદા જ છે. એટલે કહે છે કે શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે. જો કર્મ અહીંયા લીધું છે એટલે કર્મ કહેતા શરીર પણ એમાં આવી જાય, કેમ કે એ નામકર્મને કારણે હોય છે ને, એટલે તો એનો એવો સંબંધ છે. પણ છતાં એ જુદા છે તો જુદા જ છે, પરમાર્થે તો એ જુદા જ છે. એને કહે છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે. પદાર્થ પણ એ ભિન્ન છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. અગ્નિ પ્રયોગે એટલે એને ગરમ કરવાથી પાણી બળી જાય, એટલે ક્ષીર અને નીર જુદા પડે છે. એ જુદા હતા માટે જુદા પડે છે. પદાર્થપણે પણ બંને જુદા છે, સ્વભાવપણે પણ જુદા છે. જીવ અને શરીર બંને જુદા જ છે. ભેગા દેખાય, એક સાથે દેખાય એટલે સામાન્ય જીવને એ જુદા પાડવાનું સહેલું નથી લાગતું, શક્ય નથી લાગતું. જેને જ્ઞાન નથી એને દૂધમાંથી પાણી કાઢવાનું અઘરું લાગે, પણ જેને ખ્યાલ છે કે આને ગરમ કરતા પાણી ઉડી જાય છે એને તો સહેલું છે. એવી રીતે જ્ઞાની ધર્માત્માને આ શરીર સાથે આત્મા રહ્યો છે, છતાં પણ એનાથી એ ભિન્ન છે એવો નિર્ણય થયો છે. એકવાર એવી અનુભૂતિ થઈ છે એટલે એને તો સહેલું લાગે છે. એ તો એને તરત જુદા પાડી દે છે અને પછી એ જુદા જ અનુભવે છે. શરીરથી પોતે ભગવાન આત્મા જુદો છે એમ જ એ અનુભવે છે. બહુ સરસ વાત કૃપાળુદેવે અહીંયા લખી છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે. તેનો હેતુ પણ એનું કારણ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે. એકત્ર થયા, બે જુદી વસ્તુ ભેગી થઈ છે, છતાં પરમાર્થે તે જુદા છે અને પદાર્થ પણ ભિન્ન છે. અને અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે. વસ્તુ જુદી છે તો જુદી પડ્યા વિના રહે નહીં. સંયોગને કારણે જે પ્રાપ્ત થયું હોય એ સંયોગ પૂરો થતા ચાલ્યું જાય. શરીર સંયોગી પદાર્થ છે. શરીર છે તે સંયોગી પદાર્થ છે, સંયોગને કારણે પ્રાપ્ત થાય છે. એ કાંઈ પોતાની વસ્તુ નથી, પોતાનું સ્વરૂપ નથી. અને આગળ લખે છે કે તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. આ રીતે પાણી અને દૂધનો સંબંધ જે રીતે કયો એ જ રીતે જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. કર્મની 148 પ્રકૃતિ છે, એમાં નામ કર્મની પ્રકૃતિ, એમાં નામ કર્મની પ્રકૃતિ 93 પ્રકૃતિ નામ કર્મની છે. એટલે મુખ્યપણે એ શરીરની પ્રકૃતિની વાત છે. નામ કર્મ એટલે શરીર. તો મુખ્યપણે શું દેખાય છે, તો શરીર દેખાય છે, અને શરીરના સંબંધે બીજું બધું પછી હોય છે. એટલે કહે છે કે કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. બીજા કર્મો
આપણને એ રીતે દેખાતા નથી. ખ્યાલ આપણને કઈ રીતે આવે કે જે શરીર સહિત છે એટલે એનો અર્થ જ એ થયો કે એ કર્મ સહિત છે, એ કર્મબંધ સહિત છે, એને હજી કર્મ છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એમને પણ હરિયન પરમાત્મા થયા છે તો એમને પણ હજી 4 અઘાતી કર્મનો ઉદય છે, એટલે એ શરીર સહિત છે. આયુષ, નામ, ગોત્ર અને વેદનીય. પછી એમાં વેદનીય તો એમને 7 વેદનીય જ હોય છે એક સમયનું. તો એ કર્મ સહિત છે એમ કહીએ એટલે શરીર તો છે જ. શરીર ન હોય ને કર્મ હોય એવું તો બનતું નથી. તો કે છે કે કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે અને જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યમાં આવતું નથી. બહુ સરસ વાત છે. શું કહે છે કે જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. એની ઇન્દ્રિય દ્વારા એનું પ્રવર્તન થતું દેખાય છે એટલે આપણને એમ લાગે છે કે અહીંયા જીવ છે. આપણે તો જેને જોઈએ છીએ એ તો પૂતગળનો સ્કંદ એવું શરીર છે અને શરીરને ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની જે રીતે હોય, પણ એ બધું જે છે તે શરીર છે, દેખાય છે તે શરીર અને એની ક્રિયા દેખાય છે એટલે આપણને એમ લાગે છે કે આ જીવ છે. જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ ખરેખર એ જીવ નથી. જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા જે છે એ કઈ જીવની નથી. કેટલું સ્પષ્ટ છે. હલનચલન આપણને દેખાય, શરીરના હલનચલન દેખાય એટલે આપણે ત્યાં એમ કહીએ કે આ જીવ છે, પણ એ તો શરીરની ક્રિયા છે, એ જીવની ક્રિયા નથી. જીવને એવી ક્રિયા હોતી જ નથી. એ સામાન્યપણે ભલે કહેવાય પણ ખરેખર એ જીવ નથી. જે હલી ચલી રહ્યો છે, જે ખાઈ પી રહ્યો છે એ જીવ નથી એમ કેવું છે. પણ એ કોને ખ્યાલ આવે? જેને સમ્યક દર્શન થયું છે, જેને જ્ઞાન દશા થઈ છે, એને ખ્યાલ આવે છે કે આ જે છે એ જુદું છે અને એ સાથે રહેલો જીવ છે એ જુદો છે. બાહ્યમાં ક્રિયા ભલે ગમે તે ચાલતી હોય પણ ધર્માત્મા જ્ઞાની એ તો પોતાના સ્વરૂપમાં એ વખતે પણ કોઈક ને કોઈક પ્રકારે એકાગ્રતા કરતા હોય, નિર્વિકલ્પ ન થતા હોય તો પણ લક્ષ્ય એનું જ રહ્યા કરતું હોય. ભલે ને બાહ્યમાં ક્રિયા વેપાર ધંધાની ચાલતી હોય તો શું છે, કૃપાળુદેવની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહેતી હતી. અને ગુરુદેવ જયારે વ્યાખ્યાન આપતા હોય, પ્રવચન આપતા હોય એ વખતે પણ કેટલીક ક્ષણ માટે જાણે કે પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જતા હોય એવું આપણને પણ ખ્યાલ આવે એ બોલતા હોય ત્યારે પણ. એટલે એ બોલે છે કે જે હલનચલન કરે છે એ જીવ નથી. જીવ તો એ સાથે રહેલો જીવ છે અને જીવનું પ્રવર્તન તો જુદું ચાલી રહ્યું છે. જીવનું પ્રવર્તન શું ચાલે? જીવનું પ્રવર્તન તો જ્ઞાન સ્વભાવે પ્રવર્તન હોય. જીવને તો એના અનંત ગુણ છે અને અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે અને એનો મુખ્ય ગુણ જે જ્ઞાન ગુણ કે જે બધા ગુણો સાથે અવિનાભાવીપણે રહ્યો છે એ સતત પ્રવર્તી રહ્યો છે. જ્ઞાન પ્રવર્તન છે એ જ જીવ છે. જીવનું પ્રવર્તન કહો કે જ્ઞાનનું પ્રવર્તન કહો, બંને એક જ વાત છે. અહીંયા કહે છે કે જીવ ઇન્દ્રિય આદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યામાં આવતું નથી. પણ ખરેખર તો બંને જુદા જ છે, સ્પષ્ટ જુદા છે. જીવ અને કાયા જે સ્પષ્ટ જુદા છે એનું જુદાપણું જીવને જ્ઞાન દશા આવ્યા વિના ભાસતું નથી. એટલે મૂળ વાત તો એ છે કે બંને જુદા જ છે. એની જ મુખ્યતા કરી છે કે બે જુદા છે, શરીર અને જીવ બંને જુદા છે એની વાત કરી છે. અને પછી આગળ કહે છે કે તથાપી ક્ષીર નિર્વત જુદાપણું છે, એટલે કે આ દૂધ અને પાણીની જેમ જુદાપણું છે. ભલે એને ભાસતું ન હોય, અજ્ઞાનીને એ ભાસતું નથી. જ્ઞાન દશા આવે ત્યારે ભાસે છે. જ્ઞાન દશા એટલે પોતાના આત્માનું જ્ઞાન, એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન એ થાય તો એને જીવ અને કાયા જુદા દેખાય, ઇન્દ્રિયો જુદી દેખાય. આ કર્મને કારણે જે કંઈ છે બધું એને જુદું દેખાય, જુદું જણાય, જુદું જ છે એમ સતત રહ્યા કરે. એટલે કહે છે કે
તથાપી એ ક્ષીર નિર્વેદ જુદાપણું છે. આગળ કહે છે કે જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જ્ઞાન સંસ્કારે એટલે કે જ્યારે એ પોતે જ્ઞાન ભાવે પરિણમે છે તો એને એ શરીરથી જુદાપણું, આત્માનું જુદાપણું સ્પષ્ટ અનુભવમાં આવે છે. અહીંયા જ્ઞાન સંસ્કારે કહ્યું છે એટલે કે જ્ઞાન દ્વારા અનુભૂતિ કરે છે ત્યારે એને જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. એટલે એ વર્તે છે એનો અર્થ એ છે કે એ વખતે પોતે જુદો પડી જાય છે. જ્ઞાન સંસ્કારે એટલે જ્ઞાન ભાવે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે, એવું અનુભવમાં પણ આવે છે, એવું જ પ્રવર્તન થઈ જાય છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે. અહીંયા એવો પ્રશ્ન છે. અને તે પછી થવું ન જોઈએ એ પ્રશ્ન જો કે થાય છે, તથાપી તેનું સમાધાન આ પ્રકારે છે. પછી એનું સમાધાન આપ્યું છે. શું પ્રશ્ન શું છે કે જ્ઞાન દ્વારા આ જુદાપણું છે ને એવો અનુભવ પણ થાય છે કે પોતે ભગવાન આત્મા શરીરથી જુદો છે. તો કે છે કે હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે જો જ્ઞાને કરી જીવ અને કાયા જુદા જાણ્યા છે, અનુભવ સહિત જીવને શરીરથી જુદો જાણ્યો છે, તો પછી વેદનાનું વેદવું, શરીરમાં અસાતા વેદનીય કર્મના ઉદયના કારણે રોગ કંઈક આવ્યા હોય તો એનું વેદન થાય છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું કે આ વેદના પોતાને થાય છે એવું સાથી થાય છે. જો એમાં એક વાત એ છે કે એ વેદનાનું વેદવું થાય છે કે આ વેદાય છે, શરીરમાં વેદાય છે, વેદાય તો છે, પણ માનવું મારામાં થાય છે એમ માનવું નથી થતું. શરીરમાં વેદાય છે એમ માનવું, શરીરમાં વેદાય છે એમ માનવું. જ્ઞાનીને તો એમ હોય છે, મને પીડા થાય છે એમ નથી હોતું, પણ શરીરમાં પીડા થાય છે અને શરીરથી પોતે ભિન્ન થઈ ગયા છે. શરીર સાથે હજી પૂર્ણપણે એકત્વ છૂટ્યું નથી એટલે એ તરફ લક્ષ પણ જાય છે, પણ છતાંય શ્રદ્ધામાં પૂર્ણપણે એકત્વ છૂટી ગયું છે. શ્રદ્ધામાં તો શરીરથી પોતે જુદા પડી જ ગયા છે, એટલે એના એક જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એટલે એના એક જ્ઞાતા દ્રષ્ટા થાય છે. અહીંયા એ વાત પછી આગળ કૃપાળુદેવ કરે છે, સમાધાનની અંદર બધી વાત આગળ આવશે, પણ અહીંયા જે વાત તો આપણને સ્પષ્ટ થઈ જાય છે કે બંને જુદા જાણ્યા છે અને જુદા છે એ નિર્ણય કર્યા પછીનો આ પ્રશ્ન છે. પ્રશ્ન કર્યો છે કોણે? જેને જ્ઞાન થયું છે એનો પ્રશ્ન છે કે જ્ઞાનમાં એમ જયારે જણાય છે તો પછી એમ કે છે કે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથી થાય છે, તે પછી થવું ન જોઈએ એ પ્રશ્ન જો કે થાય છે. પણ કહે છે કે બરાબર છે, એવો પ્રશ્ન થાય છે. સાધકને એવા પ્રશ્ન થાય, સાધકની કેવી દશા છે એ પ્રમાણે એવો પ્રશ્ન થાય. ખરેખર તો જે સમ્યક દ્રષ્ટિ છે, જેને આત્માનો અનુભવ થયો છે ને, એને આવો પ્રશ્ન નથી થતો. એને એની મેળે પોતાની જાતે જ એનું સમાધાન પ્રાપ્ત થઈ જાય છે. પણ હજી સમ્યક દર્શન ન થયું હોય અને સમ્યકત્વની સન્મુખ જે થયા હોય ને એને એવો પ્રશ્ન થાય. એને એવો પ્રશ્ન થાય કેમ કે એને શ્રદ્ધા બરાબર છે કે જે જ્ઞાની મહાપુરુષોએ અનુભવ્યું છે એ પ્રમાણે એને શ્રદ્ધા છે કે જીવ અને શરીર જુદા છે, અને આટલા જ્ઞાની પુરુષોએ એવું અનુભવ્યું છે અને એ પછીથી આ વાત શાસ્ત્ર દ્વારા કહેવામાં આવી છે, એટલે એને પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે જીવ અને શરીર જુદા જ છે, જુદા જ છે. એટલે સાધક દશામાં એમ છે. બીજું મિથ્યા દ્રષ્ટિ જે છે એને હજી શાસ્ત્રમાં વાત આવી છે એટલે જીવ અને શરીર જુદા એ બોલે છે, પણ ખરેખર એ માનતો નથી, એની એવી શ્રદ્ધા થઈ નથી, એ બોલવા ખાતર બોલે છે, અથવા તો સ્વાધ્યાય થયો હોય કે શાસ્ત્રનું વાંચન થયું કે ઉપદેશ સાંભળતો ત્યારે એ હા કરે, પણ વાસ્તવમાં એને એવું સ્વીકાર્યું નથી હોતું. સાધક, સાચા સાધક જે સમ્યકત્વની સન્મુખ થયા છે એને તો એવો સ્વીકાર થયો છે કે ના, વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે.
ભલે એને અનુભૂતિ ન થયું હતું. એટલે એને જરાક પ્રશ્ન થાય, સાચા અર્થમાં એને પ્રશ્ન થાય કે આવું પણ થાય છે તો શું? તો એનું સમાધાન એ બહુ મહત્વનું છે. એટલે એ સમાધાન કૃપાળુદેવે આપ્યું છે. તો એ પ્રશ્ન જો કે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે કહી અને કૃપાળુદેવ સમાધાન આપે છે. જો અહીંયા પહેલા તો પ્રશ્નનો જવાબ આપતા પહેલા કૃપાળુદેવે ભૂમિકા બાંધી, શું વસ્તુ સ્વરૂપ છે એ સમજાવ્યું, કે શરીરથી આત્મા જુદો છે એ આખી વાતને સમજાવવામાં આવી અને ઉદાહરણ સહિત સમજાવવામાં આવી. ક્ષીર નિર્વત આત્મા અને શરીર છે. અને પછી હવે એ પ્રશ્ન લઈ અને એનો ઉત્તર આપે છે અને એનું સમાધાન આપે છે. હવે એ સમાધાન છે એ આપણે આજે નથી લેતા. આપણે એ સમાધાન આખું એક સાથે લેવું છે. એટલે આપણે એ સમાધાન આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે એ સમાધાન નથી લેતા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.